તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મસાલાની સિઝન આવી ગઈ છે ને આપણા ઘરે મસાલા માટે ગૃહિણીઓ વિશ્વાસપાત્ર જગ્યા શોધતી હોય છે. હવે આપણે અમદાવાદના અહમદનગરમાં વર્ષોથી પોતાનો વ્યવસાય ચલાવતા વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગ આપણા ચાંદોડિયા અને ગોતાના વિશ્વકર્મા મંદિરની સામે મિર્ચી ગ્રાઉન્ડ વાળા વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગ હવે આપણા ચાંદોડિયા અને ગોતામાં વચ્ચે વિશ્વકર્મા મંદિર સામે આવી ગયા છે. ત્યાં તમને સરસ મજાના મરચું મસાલા અને બધી જાતના રસોડામાં વપરાતા મસાલા મળશે અને એ પણ કેમિકલ ફ્રી. તમારી સામે તમે જોઈ શકો છો કે લાઈવ દળીને આપવામાં આવશે એટલે તમારે એની ચિંતા કરવાની રહેતી નથી કે ભાઈ તમને કઈ વસ્તુ ભેળસેળ વગરની મળશે. બધી ચોખ્ખી વસ્તુ તમારે સામે અહીંયાથી વસ્તુ સિલેક્ટ કરો અને તમને સામે દળી આપવામાં આવશે. તો આજે જ મુલાકાત લો, આખો વિડીયો જોજો. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ મળી જશે. ચોર વિઝિટ કરજો. સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય અને બધી જ વસ્તુ તમને ચોખ્ખી મળશે. તમારી સામે એકદમ રેટ પણ રીઝનેબલ છે. તો ચોર વિઝિટ કરજો વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગ. થેન્ક યુ. પધારો અમારા વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગમાં તમારું સ્વાગત છે. આ હું મરચાની જાત બતાવું તમને. એના પહેલા હળદર જોઈ લો. અમારા પાસે 3 અલગ અલગ ઓર્ગેનિક હળદર છે. રાજાપુરી છે, સેલમ છે, હીરાકણી છે. તો જે તમારા સામે લાઈવ અહીંયાથી લઈને એનું આ મશીન છે, અહીંયાથી વજન થાય એનું અને એ વજન કરીને મશીનમાં નાખવામાં આવે અને તમારા સામે લાઈવ જ નીકાળવામાં આવે છે. એ તમે ઓર્ગેનિક હળદર અહીંયા લાઈવ કરીને આપવામાં આવશે. એમાં એમાં મરચામાં બીજી જાત તમને બતાવું. એમાં મરચામાં અમારા જોડે ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ છે. જેમ કે તમે જોઈ શકો છો આ દેશી મરચું છે, જે તીખું મરચું આવશે, દંડી કટ મરચું આવશે સારામાં સારું. પછી એના પછી એક મીડિયમ મરચું આવશે, રેશમ પટ્ટી આવશે, પછી મીડિયમ મરચું આવશે, એ બી દંડી કટ મરચું આવશે. અને હર એક મરચાની ખરીદી અમે જાતે ખેડૂતના ખેતરમાં જઈને પછી કરીએ છીએ અને ત્યાંથી અમે લાવીએ છીએ. રેશમ પટ્ટી આવી ગયું, દેશી આવી ગયું, એમાં કાશ્મીરી આવશે. કાશ્મીરી પછી આ ડબલ પટ્ટો આવશે, પછી કાશ્મીરીની બીજી ક્વોલિટી આવશે, પછી કાશ્મીરીમાં ડબ્બી મરચું આવશે, દેડકી મરચું આવશે, પટણી મરચું આવશે. જે ટોટલી મરચા તમને દંડી કટ અહીંયા મળશે અને તમારા લાઈવ તમારા સામે દળીને આપવામાં આવશે. એ દરેક પ્રોડક્ટ તમને હું બતાવું છું. આ મરચાના ઢગલા છે. અહીંયાથી જે તમે ચોઈસ કરો છો મરચું એ અહીંયા મૂકવામાં આવશે. આ ચાયણું તો મરચાનો જે 10 વર્ષ આવો એ ટોટલી એથી નીકળી જાય. એના પછી મરચું દરવામાં આવશે. એના પછી દરાય મરચું એટલે ત્યાં તમે જે રીતે મોવાનું કોઈ રીતે મરચું મોઈને બી અમે આપી શકીએ છીએ, જે ગ્રાહકની ઈચ્છા પ્રમાણે. આવો પછી આગળ એ રીતે તમે જોઈ શકો છો કે મસાલામાં અમારા જોડે શ્રીની દરેક રસોડાની આઈટમો દરેક પૂરતી અમારા જોડે છે હાજર સ્ટોકમાં. તમે એકવાર જરૂર મુલાકાત લો. આમાં કચ્છ છે, જાવંત્રી છે, લવિંગ છે, એલચી છે, એલચા છે, બાદિયા છે, હિંગ છે, રઈ છે, મેથી છે, જીરું છે. હરેક વસ્તુ તમને અહીંયા વિશ્વાસપાત્ર સારી ક્વોલિટીમાં અને વિશ્વાસપાત્ર વસ્તુ તમને અહીંયા મળશે. તો જરૂર તમે અચૂકથી વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગનો કોન્ટેક્ટ કરજો. અમારું નવું એડ્રેસ વિશ્વકર્મા મંદિરની સામે, સિલ્વર સ્ટાર, ગોતા. જય વરદાયની. જય વરદાયનીમાં અમારી જૂની શાખા અખબારનગર મિર્ચી ગ્રાઉન્ડ, ત્યાં અમારા 30 વર્ષ પૂર્ણ થયા. હવે અમે બીજી વિશ્વકર્મા મંદિર એના સામે અમે ખરી મરચાની કરેલ છે. આ મારા મોટાભાઈ યોગેશભાઈ, આ મારા કાકા સુરેશભાઈ, આ બીજા કાકા સુરેશભાઈ, એ 30 વર્ષથી વિશ્વાસપાત્ર મરચું અખબારનગરમાં હાલતા હતા. એ જ લોકો નવા એડ્રેસ સાથે વિશ્વકર્મામાં પધાર્યા છે. તો 100% તમે અચૂક મુલાકાત લેજો અને અહીંયાથી આવીને મરચું લઈ જાઓ. વિશ્વાસપાત્ર તમને મળશે. જય વરદાય.
નામ છે પ્રકાશ પટેલ. અને તમે આજે વરદાયની માં આવ્યા તો પહેલા કઈ જગ્યાએથી મસાલા? પહેલા એમને અખબારનગર હતું, બરોબર. ત્યાંથી હવે અહીંયા આવી ગયું છે. પહેલા હું એમને ત્યાંથી જ લેતો હતો. બરોબર. અને તમને એની ગુણવત્તા ને કેવું લાગે છે? ના, એમની ગુણવત્તા બહુ સારી હોય છે હા. અને અખબારનગર કરતા અહીંયા તમને સસ્તું બી મળશે અને સારી ક્વોલિટી હોય છે, એકદમ સરસ. અને રેટ બી તમને રેટ બી વ્યાજબી છે. એમ ને? અખબારનગર કરતા ઓછા ભાવમાં છે અને ક્વોલિટી બી સારી છે. હેલો, હું પ્રત્યુષા છું. અમે આ વરદાયની ગૃહ ઉદ્યોગમાં આવ્યા હતા અને ત્યાં મસાલા અને એની ગુણવત્તાની સારું છે અને ભાવની પણ સરસ છે. પહેલા અમારે અખબારનગર સુધી જવું પડતું હતું, પણ હવે આ વિશ્વકર્મા દુર્ગા 4 રસ્તાએ આવી ગયું છે તો સારું પડે છે ત્યાંથી લેવું. અને મસાલા પણ ખૂબ જ સારા છે ને ગુણવત્તા વાળા છે અને અહીંયાથી ચોક્કસ લેવા આવજો બધા.